તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લિમિટના એક્ઝામ્પલ્સ જોતા હતા પાર્શિયલ ડેરિવેટિવ. બે એક્ઝામ્પલ અને સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1, જ્યાં a is not equal to b, a અને b બે 0 0 નથી, નોન ઝીરો નંબર્સ છે, તો આપણે ડાયરેક્ટલી લિમિટ મૂકી શકીએ. then જોવાનું કાલે એટલું ડિનોમિનેટર 0 ના થવું જોઈએ. બીજા ટાઈપનું જે એક્ઝામ્પલ છે એમાં x અને y બંને 0 0 હોય, એટલે એની લિમિટ છે 0 0 હોય. ત્યારે શું કરવું? તો ત્યારે આપણે રૂલ નંબર 1 ઉપરથી પહેલા લિમિટ કેલ્ક્યુલેટ કરીશું. ડન. જો બંને ઇક્વલ મળશે તો રૂલ નંબર 2 નો યુઝ કરીશું. જો બંને ઇક્વલ નહીં મળે તો રૂલ નંબર 1 પ્રમાણે કહી દેશું કે ભાઈ આ લિમિટ ઇક્વલ નથી, માટે લિમિટનો એક્ઝિસ્ટન્સ નથી. પહેલા અકોર્ડિંગ ટુ રૂલ નંબર 1, so limit of the function is different. then બંને ફંક્શનની લિમિટ છે આપણને ડિફરન્ટ મળે છે. હા, ઓર્ડર ઇન્ટરચેન્જ કરતા એકમાં આન્સર 1 ને એકમાં -1, તો આપણે કહી દીધું કે લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી. Now number 3, find limit xy tends to 0 0. આ બંને જુઓ સાયમલ્ટેનિયસલી 0 છે. xy upon y square minus x. તો આમાં આપણે જોવું છે કે ભાઈ લિમિટનું એક્ઝિસ્ટન્સ છે તો લિમિટનો આન્સર શું, અને લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી તો આન્સરમાં આનું લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી તો એનું કારણ શું. ડન. યસ પલક મૂકી દઈશું બેટા. તો ડાયરેક્ટ આન્સર નહીં આપો, પ્લીઝ. એટલે આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલા લિમિટને આપણે લઈએ પાથ 1. પાથ 1 શું કહે છે આપણને? યસ, પાથ 1. લિમિટ y tends to 0 then x tends to 0. y tends to 0 then x tends to 0. રેડી? તો પહેલા આપણે આમાં y tends to 0 મૂકી દઈએ, એટલે અહીં 0 into x means 0. અહીંયા y ની જગ્યાએ 0 મૂકો એટલે 0 minus x square means minus x square. So 0 upon something, answer 0, and constant limit constant, એટલે આન્સર શું મળશે આપણને? 0. પાથ 1 ક્લિયર. નાવ પાથ 2. પાથ 2 શું હશે? ચેટ બોક્સમાં લખો દી વોટ ઇઝ પાથ 2. યસ, વેરી ગુડ. લિમિટને ઇન્ટરચેન્જ કરી નાખો. પાથ 2 પહેલા શું લઈ લેશું આપણે? x tends to 0 then y tends to 0. x tends to 0 then y tends to 0. ચાલો પહેલા x tends to 0 મૂકી દઈએ. x tends to 0 મૂકી દઈએ એટલે 0 into y, આન્સર 0. x tends to 0, y square minus 0, answer y square. 0 upon y square is 0. Limit x tends to 0 is answer 0. Limit of constant function is constant. તો બંને પાથની અંદર આપણને આન્સર ઇક્વલ મળે. એનો મતલબ એવો નથી કે લિમિટનું એક્ઝિસ્ટન્સ છે. જો બે પાથની અંદર આન્સર ડિફરન્ટ મળે તો આપણે કહી શકીએ કે લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી. પણ જો xy ની લિમિટ 0 0 હોય અને બંને પાથની અંદર આન્સર સરખો મળે તો આપણે પાથ 3 વિચારવાનું રહે. Then what is path 3? Path 3, y equal to mx. y equal to શું ફંક્શનમાં આપણે y ની જગ્યાએ મૂકી દઈશું m into x. Then હવે જો લિમિટમાં શું ચેન્જ આવશે? આપણી પાસે લિમિટ છે xy,
ટેન્સ ટુ 0 0, xy ટેન્સ ટુ 0 0. આમાં y ની જગ્યાએ મૂકી દઈશું આપણે mx. જ્યાં y દેખાય ને શું મૂકી દેવાનું? mx મૂકો તો શું થશે? આ x ના x એમ y ની જગ્યાએ આપણે મૂકી દઈએ m into x ટેન્સ ટુ 0. હવે જો આમ લખું x ટેન્સ ટુ 0, બંને બાજુ આપણે m સાથે મલ્ટીપ્લિકેશન લઈએ, m સાથે m વડે મલ્ટીપ્લાય કરીએ બંને બાજુ, તો શું થઈ જશે? mx ટેન્સ ટુ 0 into m means 0. જો x ટેન્સ ટુ 0 હોય તો mx ટેન્સ ટુ શું થાય? 0 જ થાય. ડન? તો આના ઉપરથી આમ લખી શકું x into x, mx ટેન્સ ટુ 0 0. એનો મતલબ શું થશે? તો કે x ટેન્સ ટુ 0. કેમ કે x ટેન્સ ટુ 0 હોય તો mx ટેન્સ ટુ શું થાય? મસ્ટ બી 0. ડન? આપણી પાસે માત્ર એક જ વેરિયેબલ આવશે, y નીકળી જશે. y ની જગ્યાએ શું મૂકી દીધું આપણે? mx. x ટેન્સ ટુ 0 then mx ટેન્સ ટુ 0. એટલે માત્ર એક જ વેરિયેબલ બચશે, તો x. x ટેન્સ ટુ 0. હવે આમાં y ની જગ્યાએ mx મૂકી દો. લિમિટમાં શું મૂકી દેવાનું? y ની જગ્યાએ mx. y equal to mx. પેલા બેટા મ્યુટ કરો. y equal to mx મૂકી દીધા એટલે x ટેન્સ ટુ શું મળી જશે આપણને? 0. લિમિટની અંદર મૂકી દઈએ ફંક્શનમાં y equal to mx. તો આપણને આન્સર મળશે ન્યુમેરેટરમાં mx સ્ક્વેર, ડિનોમિનેટરમાં m સ્ક્વેર x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. ડિનોમિનેટરમાંથી x સ્ક્વેર કોમન, ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેમાંથી x સ્ક્વેર કેન્સલ. આન્સર ઇઝ m upon m સ્ક્વેર માઇનસ 1. વોટ ઇઝ m? m બી એની રિયલ નંબર. આ તો એક કોન્સ્ટન્ટ એક્સપ્રેશન થયું. તો કોન્સ્ટન્ટની લિમિટ શું આવે? કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ. તો એમની જગ્યાએ તો કોઈ પણ આ વસ્તુ મૂકી શકાય. કેમ? તો એમ ઇઝ અ રિયલ નંબર. એમ કોઈ રિયલ નંબર છે. હું m ઇક્વલ ટુ 1 મૂકું, તમે -1 મૂકો, તો દરેક વખતે આન્સર કેવો મળે? ડિફરન્ટ. ડન? પેલા બંને પાથની અંદર પાથ 1 માં પણ લિમિટનો આન્સર 0, પાથ 2 માં પણ લિમિટનો આન્સર 0, પણ પાથ 3 માં લિમિટનો આન્સર એ m ઉપર ડિપેન્ડ કરે. જો એમની વેલ્યુ બદલાય તો લિમિટની વેલ્યુ બદલાય. એનો મતલબ કે પાથ 3 ની અંદર આપણે કોઈ કોન્સ્ટન્ટ લિમિટ મળતી નથી. કેમ? કોન્સ્ટન્ટ લિમિટ ના મળતી હોય તો આપણે શું કહી શકીએ? કે ત્રણ પાથની લિમિટ સરખી નથી, માટે લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી. Since the limit depends on m is not fixed, then the limit of given function does not exist. Then ચાલો દરેકને ક્લિયર? એક્ઝામ્પલ નંબર 3 ક્લિયર? એક્ઝામ્પલ નંબર 3 ક્લિયર? વેરી ગુડ. હા બેટા, યુટ્યુબમાં મૂકી દઈશું આજે. ચાલો એક્ઝામ્પલ નંબર 4 ટ્રાય કરો. એક્ઝામ્પલ નંબર 4 જાતે ગણો બેટા શું થાય. પેલા પાથ 1 કેલ્ક્યુલેટ કરો. પાથ 1.
path 1. શું લઈશું આપણે? y tends to 0, then x tends to 0. And very good Philip. Then x tends to 0. ચાલો આન્સર શું મળશે? y tends to 0, then x tends to 0. Answer is 0. Very good. બધાનો આન્સર સાચો બેટા, વેરી ગુડ. ચાલો પાથ 2 કેલ્ક્યુલેટ કરો. લિમિટ પાથ 2. x tends to 0, then y tends to 0. x tends to 0, then y tends to 0. Answer is 0. બંને લિમિટ પાથ 1 અને પાથ 2 માં આપણે લિમિટ ઇક્વલ મળે છે. તો શું કરવાનું? પાથ 3 જો અનઇક્વલ મળે તો ડાયરેક્ટલી કહી શકાય કે લિમિટનો એક્ઝિસ્ટન્સ નથી, પણ ઇક્વલ મળે તો આપણે પાથ 3, પાથ 4 વેરી ગુડ કેલ્ક્યુલેટ કરતું જવાનું, જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે. Then now path 3, if y equal to mx. Take y equal to mx. આ લિમિટની અંદર આપણે મૂકી દઈશું y equal to mx. y equal to mx મૂકીએ એટલે આપણી પાસે એક જ વેરિયેબલ બચશે, તેની લિમિટ હશે 0, x tends to 0. y ની જગ્યાએ શું મૂકી દીધું? mx. એ છે ને બેટા, આપણે મેં તમને આ પીડી ચાલુ કર્યું ને ત્યારે આપણો જે ફર્સ્ટ લેક્ચર હતો ત્યારે રૂલ સમજાવેલ. હા, એમાં રૂલ નંબર 2 માં જો રૂલ નંબર 2 આપણે શું કહે કે જ્યારે x અને y બંનેની લિમિટ છે એ શું હોય? 0 0 હોય. સાયમલ્ટેનિયસલી બંને 0 0 હોય ત્યારે શું કરવાનું? તો કે પહેલા જોવાનું લિમિટ ઇન્ટરચેન્જ કરીને, એટલે કે પાથ 1 અને પાથ 2 ચેક કરવાનું. જો પાથ 1 અને પાથ 2 માં લિમિટ આપણે અનઇક્વલ મળે તો લિમિટનો એક્ઝિસ્ટન્સ નથી. જો લિમિટ ઇક્વલ મળે તો પાથ 3, પાથ 4 એમ કન્ટિન્યુઅસલી આપણે ચેક કરતું જવાનું mx રેસ ટુ n સુધી. આ એક્ઝામ્પલમાં એવું આવશે, હું સમજાવું તમને. હવે y ની જગ્યાએ આપણે મૂકીએ પેલા mx, પાથ 3 y ઇક્વલ ટુ mx. એટલે આવું છે. બરાબર, આ x એક્સિસ, આ y એક્સિસ. અહીંયા કોઈ પોઈન્ટ છે, અહીંયા આપણે લઈ લઈએ પોઈન્ટનું નામ આપી દઈએ x, અહીંયા પોઈન્ટનું નામ આપી દઈએ y. ધેન આ પોઈન્ટ છે એનું નામ આપણે આપી દઈએ pxy. ધેન તો આપણે x એક્સિસ થી pxy સુધી જવું હોય તો આ આપણી પાસે રસ્તો છે. x અક્ષ ઉપર આપણે ખબર છે y કોઓર્ડિનેટ શું હોય? 0. એટલે એક રસ્તો આ થાય, y ટેન્ડ્સ ટુ 0. અહીંયા થશે x ટેન્ડ્સ ટુ 0. ડન. જો આ x થી મારે pxy સુધી જવું હોય, x થી pxy સુધી, તો આ એનો પાથ 1, આ થઈ ગયું પાથ 1. પહેલો રસ્તો.
પછી y થી pxy સુધી જવાનો આ બીજો રસ્તો. એટલે ટોટલ pxy સુધી પહોંચવા માટેના આપણે જે રસ્તાઓ છે એને આપણે નામ આપીએ છીએ પાથ. આ થઈ ગયું પાથ 2. હજી એક ડાયરેક્ટ રસ્તો છે, જો આ ઓરિજિન O. અહીંથી આપણે pxy સુધી ડાયરેક્ટ જઈ શકીએ. ધેન આ જે પાથ છે એનું નામ પાથ 3 અને આ સ્ટ્રેટ લાઈન છે એટલે એનું ઇક્વેશન શું થાય તો કે y ઇક્વલ ટુ mx. y ઇક્વલ ટુ mx. ધેન હજી રસ્તો છે તો કે આવી રીતે આપણે જઈ શકીએ. સ્ટ્રેટ લાઈન ના પણ હોય તો આ એક પેરાબોલા થઈ ગયો એટલે y ઇક્વલ ટુ mx સ્ક્વેર. y ઇક્વલ ટુ mx સ્ક્વેર. તો આવા અલગ અલગ જે પોઈન્ટ સુધી પહોંચવાના રસ્તાઓ છે એને આપણે નામ આપીએ છીએ પાથ. એટલે x થી શરૂ કરીએ એટલે y ટેન્ડ્સ ટુ 0 ધેન x ટેન્ડ્સ ટુ 0. પછી y થી શરૂ કરીએ એટલે x ટેન્ડ્સ ટુ 0 ધેન y ટેન્ડ્સ ટુ 0. પછી પાથ 3 એટલે y ઇક્વલ ટુ mx. પાથ 4 એટલે y ઇક્વલ ટુ mx સ્ક્વેર એન્ડ સો ઓન. આવા ઘણા બધા રસ્તાઓ આપણને મળી જાય એક પોઈન્ટ સુધી પહોંચવા માટે. દેન આ જે પહોંચવાનો જે માર્ગ છે એને આપણે કહીએ છીએ લિમિટ. એને આપણે શું નામ આપીએ છીએ લિમિટ. દેન આ લિમિટ છે. હાલો રેડી હવે ઓમ કુમાર ઓમ રેડી બેટા. એટલે આપણે શું લઈએ છીએ y ઇક્વલ ટુ mx. યસ ડન. તો y ઇક્વલ ટુ mx આ ફંક્શનની અંદર આપણે મૂકી દઈએ. y જ્યાં દેખાય ત્યાં શું લખી નાખશું mx. આ y ની જગ્યાએ mx, અહીંયા પણ y ની જગ્યાએ mx. એટલે આપણને મળશે mx ક્યુબ m સ્ક્વેર x સ્ક્વેર પ્લસ x રેઝ ટુ 4. x સ્ક્વેર કોમન, ડિનોમિનેટરમાંથી x સ્ક્વેર કોમન, ઉપરની સાથે કેન્સલ. તો આપણને આન્સર મળશે mx અપોન m સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. હવે x ની કિંમત 0 મૂકતા ડિનોમિનેટર 0 થતો નથી, માટે શું કરી શકાય ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. x ટેન્ડ્સ ટુ 0 મૂકી દઈએ. x ટેન્ડ્સ ટુ 0 મૂકે એટલે 0 અપોન m સ્ક્વેર મીન્સ 0. તો આન્સર શું મળે આપણને 0. પાથ 3 માં પણ આન્સર શું મળે 0. જ્યાં સુધી ઇક્વલ આન્સર મળતા જાય ત્યાં સુધી આપણે પાથમાં x ની પાવર વધારતી જવાની. ડન. પેલા આપણે મૂક્યું, પેલા લિમિટ ઇન્ટરચેન્જ કરી. પાથ 1, પાથ 2, પાથ 3 માં y ઇક્વલ ટુ mx. એમાં પણ આપણને શું મળે છે આન્સર સેમ, શું 0. Then next we check that take y equal to mx square. Next path લઈએ, path number 4, y equal to mx square. Then ચાલો y દેખાઈને મૂકી દેશું mx square. એમાં પણ એક જ લિમિટ આવશે x ટેન્ડ્સ ટુ 0. જ્યાં આપણને y દેખાય ત્યાં શું મૂકી દેશું mx square. x રેઝ ટુ 4 ડિનોમિનેટરમાંથી કોમન, ન્યુમેરેટર સાથે કેન્સલ. આન્સર શું મળ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 m અપોન m પ્લસ 1. m તો કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ એટલે m અપોન m પ્લસ 1 આ આન્સર. ડન. તો પાથ નંબર 4 માં આપણે આન્સર 0 મળતો નથી, પણ લિમિટનો આન્સર m ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કોઈ આપણે કોન્સ્ટન્ટ આન્સર મળતો નથી. એટલે આપણે કહી શકીએ કે પાથ નંબર 4 માં કોન્સ્ટન્ટ આન્સર ન મળતો હોવાના કારણે લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી. જો પાથ 3 સુધી આપણે આન્સર સરખો જ મળે છે, પણ પાથ 4 માં શું થઈ જાય છે ડિફરન્ટ થઈ જાય. ડન. Since the last limit depends on m is not fixed, therefore the limit of given function does not exist. Yes. એક જ મિનિટ બેટા, પણ મિત. યસ મિત, બોલો બેટા. સર ક્વેશ્ચન એ હતો કે આ mx સ્ક્વેર કર્યું એવું આપણે શું કામ કરી છે આમાં?
આપણે એનું છે કા ને રીઝન પાથ શું એમ? કહું જો અહીંયા કોઈ પોઈન્ટ છે, right? હવે હમ. લિમિટનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં એ મારે ચેક કરવું હોય તો શું કરવાનું? તો કે ભાઈ આપણને પાથ 1 પાથ 2 માં જો ઇક્વલ લિમિટ મળી જાય, ડન. આપણે ખાસ તો શું જોવાનું તો કે ભાઈ 0 0 0 0 એટલે ઓરિજિન, આ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એટલે ઓરિજિન. જોજો બેટા ખાસ. એક જ મિનિટ. આ પોઈન્ટ 0 0 એટલે ઓરિજિન. હજુ અહીંયા કોઈ છે, આપણી પાસે કોઈ વેરિયેબલ છે, સપોઝ એક્સ. અહીંયા સપોઝ કોઈ વેરિયેબલ છે વાય. ડન. આ કોઈ ફંક્શન છે, આવી રીતનું કોઈ ફંક્શન છે. તો હવે આપણે ચેક કરીએ પાથ 1 એટલે શું, તો કે અહીંથી આમ જવાનું, આ પહેલો રસ્તો છે. અહીંથી પણ ઓરિજિન સુધી પહોંચી શકાય, વાયની મદદથી ઓરિજિન સુધી આવો. કેમ કે આપણી પાસે બે વેરિયેબલ છે એટલે દરેક વખતે આપણી પાસે બે ડિફરન્ટ પાથ તો અવેલેબલ હશે. ડન. એક પાથ કયો તો કે x થી 0 0 સુધી જવાનો, બીજો પાથ y થી 0 સુધી જવાનો. હવે y ની યસ y થી 0 સુધી, x થી 0 સુધી બે પાથ થઈ ગયા. હવે સપોઝ કે આ બંને પાથનો આન્સર મને ઇક્વલ મળે છે. આ બંને પાથનો આન્સર કેવો મળે મને? ઇક્વલ. તો ઇક્વલ. શું? હા, તો શું ફંક્શનના લિમિટનું એક્ઝિસ્ટન્સ હશે? આવો પ્રશ્ન છે. ફંક્શનના લિમિટનું એક્ઝિસ્ટન્સ હશે. લિમિટનું એક્ઝિસ્ટન્સ હોવું એટલે શું? ફંક્શન કોઈ ઇન્ટરવલની અંદર વેલ ડિફાઇન હોવું. રાઈટ? આ ફંક્શન છે કોઈ ઇન્ટરવલની અંદર વેલ ડિફાઇન હોવું. તો દરેક વખતે હું એવું કહી શકું કે ભાઈ બે પાથથી મને હું ઓરિજિન સુધી પહોંચી શકું છું. તો એવું ત્રીજા કોઈ પાથનું એક્ઝિસ્ટન્સ ખરું? તો કે હા, ત્રીજો પણ પાથ છે. કેમ કે ફંક્શન ઉપર તો અનેક પોઈન્ટ આવેલા, આ જે કહું દઉં આના ઉપર તો અનેક પોઈન્ટ આવેલા હોય, ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ. આમાંથી હું કોઈ પણ એક પોઈન્ટ ઉપાડી અને અહીંયા સુધી પહોંચી શકું. એક્સ વાય સિવાયનો પાથ થયો. હા બેટા. વેરિયેબલ બે હોય તો બે પાથ થી નો પહોંચી શકાય એમ. ના, વેરિયેબલ ગમે એટલા હોય. જો એક વાય બે વેરિયેબલ છે આપણી પાસે, રેડી. પણ હું એમ કહું કે વાય ટેન્સ ટુ 0, મારે જોવાનું ક્યાં છે? ઓરિજિન સુધી. પણ હું ઓરિજિન. વાય જોજે તું, હું વાય ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકું ને. વાય આ કહું તો ઘણા બધા પ્રકારના હોય ને. જો આ જે કહું છે હું આવું એની બદલે હું આવો કહું લઉં. ફંક્શન તો જુદા જુદા ઘણા બધા કહું આપણે આપી શકે. ફંક્શન બદલાય એટલે આ શેપ બદલાશે. તો શેપ બદલાય તો શેપ ઉપર તો ઘણા બધા પોઈન્ટ હોય. એટલે દરેક પોઈન્ટથી મારે ઓરિજિન સુધી પહોંચવું પડે. સમજાય? દરેક પોઈન્ટથી ઓરિજિન સુધી હું પહોંચું તો પહોંચી શકાય છે કે નહીં? જો પહોંચી શકાય તો લિમિટનું એક્ઝિસ્ટન્સ છે. હું વાયા બસ જાઉં તો મારું સ્ટેશન આવે છે કે નહીં? બાય ટ્રેન જાઉં તો સ્ટેશન આવે છે કે નહીં? બાય એર જાઉં તો સ્ટેશન આવે છે કે નહીં? ધેન એવા દરેક વિકલ્પ હું ચેક કરું અને મને ખબર પડે કે ભાઈ સ્ટેશન આવી જાય છે, વાંધો નથી આવતો, આપણી મુસાફરી સલામત છે. ધેન તો એવી રીતે આપણે દરેક પાથથી જઈ અને ચેક કરીએ છીએ કે ભાઈ લિમિટનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં. એમાં સપોઝ કે બાય બસ આપણે જઈએ ને આપણે નથી પહોંચી શકતા સમયે, તો આપણે બીજાને કહી શકીએ ને ભાઈ બસની મદદથી ન જવાય. ઓકે. એવી રીતે આમ આ પાથની મદદથી હું જાઉં તો કયા પાથ એવો છે જેની મદદથી હું સરળતાથી પહોંચી શકું? ત્રણેય એટલે પાથનો સર આન્સર દરેક કેવું વખતે મળે? આન્સર ઇક્વલ. ઝીરો આવો. હા, જે લિમિટ આપણે મળે ને આન્સર એ ઝીરો. દરેક પાથમાં. ના, ઝીરો જ દર વખતે આવે એવું જરૂરી નથી. જે લિમિટ આપણને મળે ને એ બધા જ પાથમાં સરખી મળવી જોઈએ. પછી અહીંયા વાય ની mx સ્ક્વેર લઉં, mx ક્યુબ લઉં, કોઈ પણ આન્સર કેવો મળવો જોઈએ મને? કોન્સ્ટન્ટ. પાથ 1 એટલે માં જે ત્રણેય આન્સર મળે, પાસે હા, બરાબર. ત્રણેય પાથનો આન્સર સરખો મળવો જોઈએ. બરોબર. રેડી મિત? રેડી બેટા? સર. ઓ, મ્યુટ કરી નાખજો બેટા. ચાલો આપણે ક્યાં પહોંચ્યા હતા? યસ, આ ફંક્શનની અંદર લિમિટનું એક્ઝિસ્ટન્સ નથી. ચાલો હવે આમાં કોઈને ડાઉટ બેટા આવે કે મુસવી? ઓકે.
અહીંયા સ્ક્વેર આવશે આઈ થિંક. રેડી? એમ સ્ક્વેર આવે ને, એમ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર, એમ સ્ક્વેર ઇન્ટુ એક્સ રેસ ટુ 4, એમ સ્ક્વેર આવશે. એટલે અહીંયા થઈ જશે એમ સ્ક્વેર લાસ્ટ. આટલું સેજ કરેક્શન કરી નાખજો બેટા, એમ સ્ક્વેર. હા રેડી, વેરી ગુડ. આગળ વધીએ. હવે જો, હવે આપણે કન્ટિન્યુટીની વાત કરશું, લિમિટની વાત આપણે કરી. હવે આપણે ચેક કરવું, બતાવવું છે, શો ધેટ ધ ફંક્શન f of xy equal to x square plus 2y continuous 1. ફંક્શન છે 1 આગળ કન્ટિન્યુઅસ છે એવું આપણે સાબિત કરવું છે. કીધું એટલે છે જ, આપણે ખાલી સાબિત કરવાનું. જો કઈ રીતે? પહેલા તો આપણે એવું કહીશું કે ભાઈ ફંક્શન આપેલું છે તો કે f of xy equal to plus 2y માટેની ફંક્શનનું જે તે પોઈન્ટ આગળ એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. એનો મતલબ કે જે તે પોઈન્ટ આન્સરને ફાઇનાઇટ મળવો જોઈએ, ઇનફાઇનાઇટ મળે તો ન ચાલે. કન્ડિશન કરી લઈશું કે એનો આન્સર 1 ટુ f of then આ પહેલી કન્ડિશનનો સેટિસ્ફાય થાય છે. કન્ડિશન નંબર 2, કન્ડિશન નંબર 2 ક્લિયર ના આવતો હોય તો બેટા ફરીથી લોગિન કરજો દીકરા. તમે મીટિંગમાંથી બહાર નીકળીને ફરી પાછા એન્ટર થાવ દીકરા. હલો હલો, રેડી બેટા? વોઇસ રેડી? બાકી બધાનો વોઇસ આવતો બેટા? ઓકે છોકરા, વોઇસ ના આવતો ને બેટા, ઘણી વખત એવું થશે, તો તમે મીટિંગમાંથી બહાર નીકળીને ફરી પાછા એન્ટર થજો. ડન ડન, વેરી ગુડ વેરી ગુડ, થેન્ક યુ બેટા. મને જરાક કહી દેજો સર, હું બહાર નીકળું છું, ફરી પાછો મીટિંગમાં. રેડી? ઓકે. તો પહેલી કન્ડિશનનું સેટિસ્ફેક્શન થાય છે. આપણે ક્વેશ્ચન ડિફરન્શિએટ કરી ચેક કરીએ તો હજી આવશે, ડિફરન્શિએશન આવશે, ડોન્ટ વરી. એ રીતે આમાંથી જુદા તમે નહીં પાડી શકો. ફંક્શન છે f of x y, એનો મતલબ કે ફંક્શનની અંદર બે વેરિયેબલ x અને y ઓલરેડી છે, એટલે બેને ભારા ફરતી લિમિટ આપી શકાય, પણ આમ સ્વતંત્ર ન લખી શકાય. y ફંક્શન આપેલું છે એટલા માટે એમને લખી શકું લિમિટ x ટેન્સ ટુ 0 x સ્ક્વેર 0 2y, એવું ન લખી શકું. ફંક્શન એ બે વેરિયેબલનું છે. તો હું તમે મને એમ કહો કે મારે આટલી બે સાઈડ નું કરું તો આખું ચોરસ રહે જ નહીં. આના જેવું આ ભાગને આપણે કહીએ y, x અને y ના કોમ્બિનેશન થી આ બનેલું છે. પાણી હાઇડ્રોજન જ રહી, પાણી નું રહી પછી. એટલે ફંક્શન ને x અને y બે વેરિયેબલ છે, એને અલગ અલગ સેપરેટલી લિમિટ ના આપી શકાય. લિમિટ x ટેન્સ ટુ 0, x ને x ની લિમિટ અને y ને y ની લિમિટ, એવું ના થઈ શકે. બેટા બહુ સરસ ક્વેશ્ચન છે તારો, વેરી ગુડ. ઇઝ નોટ ટ્રુ. રેડી? ઓમ રેડી બેટા? ચાલો, સેકન્ડ કન્ડિશન શું છે? સેકન્ડ કન્ડિશન લખી શકાય રિસ્ટ. વેરી ગુડ. xy ને તમે yx લખી શકો, ડોન્ટ વરી.
એમાં કંઈ પેલું નથી. એક્સ વાયનું ફંક્શન કયો કે વાય એક્સનું ફંક્શન કયો. ફંક્શનમાં તો બે જ વેરિયેબલ છે, એક્સ અને વાય. સેકન્ડ કન્ડિશન શું છે કન્ટિન્યુટીની? તો કે ભાઈ લિમિટનું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. તો સેકન્ડ કન્ડિશન ચેક કરવા માટે આપણે શું ચેક કરવું પડે? લિમિટ y ટુ xy ટેન્ડ્સ ટુ 1 ટુ નોન ઝીરો ટુ 0 0 નથી એટલે ડાયરેક્ટ આપણે લિમિટ મૂકી શકીએ a સ્ક્વેર પ્લસ 2y. જો પાથની જરૂર બંને નોન ઝીરો નંબર આમ આપણે લઈએ 1 2 એટલે અહીં કે કિંમત જ્યાં વન ટુ સુધી ડન. તો આમાં કોઈ પાથ નથી. y ટેન્ડ્સ ટુ 1 ટુ એટલે ઓરિજિન આપણે પહોંચવાનું નથી. ઓરિજિન પહોંચવાનું હોય તો ત્રણ રસ્તા હોય, પણ આપણે જે ત્યાં સુધી જવાનું છે 1 2 સુધી. એટલે x ટેન્ડ્સ ટુ 1 ને y ટેન્ડ્સ ટુ 2. એટલે આમાં કોઈ બે જુદા જુદા 2 3 પાથ આમાં મળી શકે નહીં. રસ્તો ડન. ચાલો તો આપણે ડાયરેક્ટ મૂકી શકીએ. મૂકી દીધી લિમિટ શું થાય? ડિનોમિનેટર ચિંતા નથી. So that is equal to 1 square એટલે 1 plus 4 plus 1 એટલે 5. લિમિટનો આન્સર એ આપણે શું મળે છે? 5. ક્લિયર? કન્ડિશન નંબર 3 એ કન્ડિશન 1 અને કન્ડિશન 2 નો આન્સર સરખો થવો જોઈએ. એટલે લિમિટ y is y to 1 to tends 1 to આ બે તો આપણે કહી શકીએ કે આ ફંક્શન કન્ટિન્યુઅસ છે. કયા પોઈન્ટ આગળ? તો કે 1 2 આગળ. યસ, આ બે પોઈન્ટ કેમ રિપીટ મીન્સ અમિત લખો જી બેટા પાછું શું કયા બે પોઈન્ટ રિપીટ? આ એક્ઝામ્પલમાં શું કીધું કે ફંક્શન છે 1 2 આગળ કન્ટિન્યુઅસ છે એમ સાબિત કરો. 1 2 તો અહીંયા પોઈન્ટ આવશે. તો ત્યાં 1 અને 2 પોઈન્ટ કેમ કેમ છે? કેમ છે? x ની વેલ્યુ 1 છે ને y ની વેલ્યુ 2 છે. તો આપણે એટલે કોઈ પાથનું ડિસ્કશન કરવાનું ના આવે. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. ડિસ્કશન કરો તોય વાંધો નહીં. પણ એમાં માત્ર બે જ પાથ આવે. લિમિટ ઇન્ટરચેન્જ કરો એ પાથ 1 ને પાથ તમને 5 જ મળશે. ચેક ઇટ. આ ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું સાબિત થાય છે. જો પેલા કન્ડિશન નંબર 1 શું કહે છે આપણને? ફંક્શન નું 1 2 આગળ એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. એટલે કે x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ મૂકી દો 2. આન્સર મળશે 5. therefore xy is exist at 1 2. એક્ઝિસ્ટન્સ નો મતલબ કે આન્સર ફાઇનાઇટ મળવો જોઈએ, ઇનફાઇનાઇટ થવો જોઈએ નહીં. નંબર 2 લિમિટનું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. 0 0 લિમિટ નથી એટલે ડાયરેક્ટલી આપણે x અને y ની જગ્યાએ 1 અને 2 મૂકી શકીએ. પાથનું ડિસ્કશન કરવાની જરૂર નથી. તો આપણે આન્સર મળે છે 5. પછી કન્ડિશન 1 અને કન્ડિશન 2 સરખા થવા જોઈએ. બંનેમાં આન્સર આપણે સેમ મળવો જોઈએ. મળે છે એટલે
એટલે આપણે કઈ કન્ટિન્યુઅસ એટ 1 2 ત્રણ કન્ડિશનનું પાલન કરે તો ફંક્શન કન્ટિન્યુઅસ છે. આમાંની એક પણ કન્ડિશન જો બ્રેક થાય તો ફંક્શન ડિસકન્ટિન્યુઅસ બની જાય જે તે પોઈન્ટ આગળ. ડન. ચાલો એક્ઝામ્પલ ક્લિયર બધાને? કન્ટિન્યુટી ઓકે. રિષભ યસ, વિવેક યસ, તિલક, રજની, અનુ, અંજલિ, પ્રપા, બંસી, ભવ્ય. So what is the difference between all three conditions? જો પહેલી કન્ડિશનમાં ફંક્શનના એક્ઝિસ્ટન્સની વાત છે, બીજી કન્ડિશનમાં લિમિટના એક્ઝિસ્ટન્સની વાત છે, અને ત્રીજી કન્ડિશનમાં ફંક્શનની લિમિટ અને ફંક્શનનો આન્સર જે તે પોઈન્ટ આગળ એ બંને ઇક્વલ થાય કે નહીં એ ચેક કરવાની વાત છે. પહેલી કન્ડિશન, ત્રીજી કન્ડિશન છે એ ફંક્શનના લિમિટ માટે છે અને ત્રીજી કન્ડિશન છે કે બે ઇક્વલ મળવા જોઈએ. ડન. તો કન્ટિન્યુટી માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે. રેડી બેટા? નીટ. ઓકે ડન. યસ રિષભ, CIA 1 ના સિલેબસમાં આપણું ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ અલ્જિબ્રા આખું અને ચેપ્ટર નંબર 2 જે આપણે અત્યારે ચાલુ છે પીડી એ જેટલું ચાલે એટલું પાર્શિયલ ડિફરન્શિએશન જેટલું ચાલશે ત્યાં સુધી પૂછાશે. CIA 1 બેટા બધા ધ્યાનથી સાંભળજો. CIA 1 નો સિલેબસ ચેપ્ટર 1 ને ચેપ્ટર 2, ચેપ્ટર 1 આખું અને ચેપ્ટર 2 જ્યાં સુધી આપણે CIA 1 સુધીમાં જેટલું પૂરું થાય એમાંથી પૂછાશે. ડન. ઓકે. હા બેટા, ગૂગલ ફોર્મ દ્વારા આપણે એક્ઝામ લઈશું એટલે એક્ઝામ માટે કોઈ એપ્લિકેશન ના, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. ડન. હા MCQ હશે. આ ચેપ્ટર 2 ની PDF તમને મોકલી દઈશ. ચાલો રેડી? બોલો બોલો બેટા, જય બોલો બેટા. સોલ્યુશન્સ લેક્ચર રાખજો. શેનું સોલ્યુશન બેટા જય? જો તમને બધા જ લેક્ચર વિડિયો લેક્ચર આપણે અપલોડ કરેલા છે, તમને એવું લાગે કે આ લેક્ચર મારે ફરીથી જોવો છે, તમે જોઈ શકશો. YouTube ઉપર બધા વિડિયો લેક્ચર છે. તમે જે લિંક ઉપર YouTube માંથી વિડિયો લેક્ચર જુઓ છો ને એમાં તમે સબસ્ક્રાઇબ એ ચેનલને કરી નાખજો એટલે જે નવો લેક્ચર અપલોડ થશે એની તરત તમને જાણ થઈ જશે. ડન. એટલે કદાચ હું લિંક તમને ના મોકલું અથવા ભૂલી જાઉં, કેમ કે આમાં એવું હોય કે આફ્ટર 24 અવર્સ પછી એ તમારો વિડિયો લેક્ચર છે ને ડાઉનલોડ થઈ શકે સર્વર ઉપર. ડન. હા એટલે એક દિવસ પછી હું તમને લિંક મોકલી શકું. તમારે ઇમિડિયેટ જો લિંક જોવી હોય હું મોકલું એ પહેલા તો તમારે એ ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે તમને વિડિયો લેક્ચર અપલોડ થશે એટલે તરત ખ્યાલ આવી જશે. હા, અને બીજું એક્ઝામ્પલ આપું છું. ઓકે, પેલો એક્ઝામ્પલ ક્લિયર. નાવ નેક્સ્ટ. તો બેટા છે ને બીજો એક્ઝામ્પલ? હા બેટા, સીધું લિંકમાંથી જ એક્ઝામમાં તમારે જોઈન થવાનું રહેશે. તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરશો તો તમારું ઈમેલ આઈડી સાચું બનાવવાનું. ગૂગલનું ઈમેલ આઈડી નાખશો ને એટલે સીધા તમે એક્ઝામમાં જોઈન થઈ જશો. અચ્છા CIA 1. હા તો એવું આપણે રાખશું કે એક દિવસ હું તમને ટેસ્ટ તમારી લઈ લઈશ. ડન. એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય ને બે વાત આપણે એક લેક્ચરમાં અડધી કલાક ટેસ્ટ રાખશું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય કેવી રીતે એક્ઝામ આપવાની, કેવા ક્વેશ્ચન હોય એ બધું ખ્યાલ આવે. ઓકે ચાલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2. સર આમાં સ્ટેપ 3. ઓકે, સ્ટેપ 1 અને સ્ટેપ 2 માં આપણને આન્સર શું મળે છે? 5. સ્ટેપ 2 માં આન્સર શું મળે છે? 5. તો આપણે સ્ટેપ 1 અને સ્ટેપ 2 માં ખાલી આન્સર ઇક્વલ મળે છે કે નહીં? સ્ટેપ 1 નો આન્સર છે 5. જો સ્ટેપ 2 નો આન્સર પણ
0.5 બંને આન્સર ઇક્વલ છે યસ સ્ટેપ 1 ઇક્વલ ટુ સ્ટેપ 2 એ છે જો આ બંને આન્સર અનઇક્વલ હોય તો ફંક્શન કન્ટિન્યુઅસ નથી કેમ કે કન્ડિશન નંબર 3 બ્રેક થાય છે બંને આન્સર ઇક્વલ હોવા જોઈએ સ્ટેપ 1 અને સ્ટેપ 2 બંને આન્સર ઇક્વલ હોવા જોઈએ ઓકે તો કન્ટિન્યુટીની તમને કન્ડિશન બતાવી દઉં એક જ મિનિટ કન્ટિન્યુટીની કન્ડિશન કહી દઉં આપણે તમે ભૂલી ગયા છો જો આ કન્ટિન્યુટીની 3 કન્ડિશન રેડી કન્ડિશન એ બી આગળ ફંક્શન એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ x ની જગ્યાએ a અને y ની જગ્યાએ b મૂકી દેવાનો પછી લિમિટ નું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ કન્ડિશન નંબર 2 કન્ડિશન નંબર 3 કે લિમિટ નો આન્સર અને આ ફંક્શન પોઈન્ટ આગળ આન્સર થવો જોઈએ આ કન્ડિશન નંબર 3 આ ત્રણ કન્ડિશન નું પાલન કરે તો આપણે કહી શકીએ કે ફંક્શન છે જે તે પોઈન્ટ આગળ કન્ટિન્યુ ચાલો રેડી ક્લિયર એવું હોય તો આ કન્ડિશન નો સ્ક્રીનશોટ લઈ લો એટલે સમજવામાં સરળતા રહે ડન ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયું બેટા આગળ વધીએ ઓકે ઓકે ડન ડન વેરી ગુડ વેરી ગુડ next show that f of xy equal to this function એટલે કે xy ની વેલ્યુ 1 2 ના હોય ત્યારે છે 2x² y xy ની વેલ્યુ 1 2 હોય ત્યારે ફંક્શનનો આન્સર 0 તો આપણે સાબિત એ કરવાનું છે આ ફંક્શન છે ડિસકન્ટિન્યુઅસ છે કયા પોઈન્ટ આગળ તો 1 હા જય બેટા જો શોર્ટમાં એવું છે કે ફંક્શનનો પેલા આન્સર મેળવવાનો જે તે પોઈન્ટ આગળ પેલી કન્ડિશન એ આપણે આન્સર કેવો મળવો જોઈએ ફાઇનાઇટ એટલે ઇનફાઇનાઇટ આન્સર ના થવો જોઈએ ધેન આન્સર કેવો મળવો જોઈએ ફાઇનાઇટ એ પેલી કન્ડિશન બીજી કન્ડિશન બીજી કન્ડિશન ત્રીજી કન્ડિશન નંબર 2 નો આન્સર કેવો થવો ઇક્વલ થવો જોઈએ આ કન્ડિશન નંબર 3 આ કન્ડિશન નું પાલન કરે એ ફંક્શન કેવું હોય હંમેશા કન્ટિન્યુઅસ ઓકે ડન શું હા આ એક્ઝામ્પલમાં સમજાઈ જશે જો ડિસકન્ટિન્યુઅસ છે એવું આપણે સાબિત કરવું છે પહેલી કન્ડિશન કે જે તે પોઈન્ટ આગળ ફંક્શનનો આન્સર શું તો xy પોઈન્ટ આગળ xy મીન્સ 1 2 1 2 પોઈન્ટ આગળ ફંક્શનનો આન્સર શું છે 0 જ્યારે xy ની વેલ્યુ 1 2 હોય ત્યારે ફંક્શનનો આન્સર 0 છે 0 તો ફાઇનાઇટ વેલ્યુ છે ડન એટલે પહેલી કન્ડિશનનું પાલન થાય છે સેકન્ડ કન્ડિશન લિમિટનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં એ આપણે ચેક કરીએ એટલે xy ટેન્ડ્સ ટુ 1 2 xy ટેન્ડ્સ ટુ 1 2 નો મતલબ એવો થાય કે x is near to the 1 and y is near to the 2 then xy tends to is not equal to 1 2 કેમ કે xy ની વેલ્યુ 1 2 હોય તો આન્સર શું છે 0 1 2 ના હોય ત્યારે ફંક્શનલ આન્સર છે 2x² y ફંક્શનનો આન્સર છે 2x² y કરું કે ફંક્શનનો આન્સર 0 છે કન્ડિશન આપેલી છે જો xy આન્સર છે 2x² y હવે જ્યારે આપણે લિમિટનું ડિસ્કસ રાખવું જોઈએ નામ તો 1 આનો મતલબ એવો થાય x ક્યારેય 1 થઈ શકે નહીં પણ 1 ની નજદીક જઈ શકે
એટલો નજદીક જાય કે આપણે એને 1 તરીકે કન્સિડર કરીએ. હે તો ફંક્શન આન્સર is not equal to 1 2 તો ફંક્શન નો આન્સર શું થશે 2x² + y. આમાં પાથની જરૂર નથી કેમ કે નોન લિમિટ છે. ડાયરેક્ટ x અને y ની કિંમત આપણે મૂકી દઈએ તો આન્સર મળે છે 4. આન્સર મળે છે 4. તો કન્ડિશન નંબર 1 અને કન્ડિશન નંબર 2 બંનેના આન્સર ઇક્વલ નથી. લિમિટ xy ટેન્ડ્સ ટુ 1 to f of xy is not equal to f of 1 2. કેમ કે f of 1 2 નો આન્સર શું છે 0 અને લિમિટ નો આન્સર છે 4. તો 0 is not equal to 4. તો કન્ડિશન નંબર 3 બ્રેક થાય છે, માટે આ ફંક્શન કન્ટિન્યુઅસ નથી એટલે ડિસકન્ટિન્યુઅસ છે. So f of xy is discontinuous at 1 2. ફરીથી કહો. આપણી પાસે ફંક્શન આપેલું છે. પહેલી જે કયા પોઈન્ટ આગળ આપણે ચર્ચા કરવાની કીધી છે તો ભાઈ 1 2 આગળ ફંક્શન નો આન્સર શું? જ્યારે x ની વેલ્યુ 1 ત્યારે ફંક્શન નો આન્સર શું? x વેલ્યુ 1 અને y ની વેલ્યુ 2 હોય તો પહેલી કન્ડિશનમાં આન્સર થશે 0. રેડી? ની વાત છે તો આપણે લખીએ લિમિટ xy ટેન્ડ્સ ટુ 1 2 લિમિટ 1 2 લિમિટ xy ટેન્ડ્સ ટુ 1 2 f of ટેન્ડ્સ ટુ 1 2 નો મતલબ જ એ થાય x y is not equal to 2 એટલે કે xy is not equal to 1 2 ત્યારે ફંક્શન શું પેલું છે સો લિમિટ ટુ ફંક્શન નો આન્સર 2x² y પ્લસ y. હવે ફંક્શન ડિસ્કશન પૂરી. હવે લિમિટ ઉપર આપણે જુઓ. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય કેમ કે 0 0 નથી xy ની લિમિટ. ડાયરેક્ટ લિમિટ મૂકી દઈએ 1² x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ 2 1² એટલે 1 પ્લસ કિંમત છે 2 સો 2 + 2 આન્સર થશે 4. કન્ડિશન નંબર 3 આપણે શું કહી કે કન્ડિશન ઇક્વલ, પણ અહીંયા આન્સર ઇક્વલ મળતા નથી. કન્ડિશન 1 અને માટે કન્ડિશન નંબર 3 બ્રેક થાય છે એટલે કન્ટિન્યુઅસ નથી. ફંક્શન 1 2 આગળ કન્ટિન્યુઅસ નથી એટલે ડિસકન્ટિન્યુઅસ છે. ક્લિયર? રેડી બેટા? ડન? ચાલો એક્ઝામ્પલ ક્લિયર બધાને? ઓકે પેલા વિશાલ યસ જય યસ રાહુલ યસ રાજા યસ પપ્પા ઓકે ઉર્મિલ અને ઋષભ નીતિન ઓકે વેરી ગુડ. નેક્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ્સ. હવે આપણું જે પીડી છે અહીંથી સ્ટાર્ટ થાય છે કેમ કે આપણે લિમિટની અને કન્ટિન્યુટીની આગળ જરૂર પડશે એટલા માટે આપણે પહેલા લઈ લીધું. ડન? આજે આપણે અહીંયા સુધી રાખીએ. ડન? કાલે આપણે નવા ટોપિક કરીશું પાર્શિયલ ડેરિવેટિવ. ક્લિયર? હા બેટા આ વિડીયો મૂકી દઈશ યુટ્યુબમાં. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે ખ્યાલ આવી જાય નવો વિડીયો અપલોડ થાય ને એટલે. ઓકે થેન્ક યુ એવરીવન. એટેન્ડન્સ લઈ લો બેટા 1 જ મિનિટ.
થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. થેન્ક યુ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્શિયલ ડેરિવેટિવ્સ ની ડેફિનેશનથી આગળ વધીશું.